ખાવા પીવાની વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। પીઝા અને સેન્ડવિચ પછી હવે પંચમહાલના ગોધરામાં આવેલી નામાંકિત ચોપટી હોટલમાં પીરસવામાં આવેલા ઇડલી સાંભારમાંથી વંદો નીકળ્યો। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વંદો નીકળ્યાની સ્ટાફને જાણ કરાતા સ્ટાફે ગેરવર્તન કર્યું। લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર હોટલો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। બિન આરોગ્યપ્રદ ખાણીપીણીનું વેચાણ કરતી હોટેલ બંધ કરાવવા માટે રજૂઆતો પણ કરાઈ છે। જ્યાં જમવાનું બનાવાય છે ત્યાં કચરા પેટીઓ જોવા મળી રહી છે। આ ચોપાટી હોટલમાં હાઇજીન અંગે સહેજ પણ ધ્યાન નથી રખાતું। હવે આરોગ્ય વિભાગ માત્ર દંડ લઈને સંતોષ માનશે કે પછી કોઈ કડક કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહેશે। આરોગ્ય વિભાગની નબળી કામગીરીથી બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ વેચનારા તત્વો બેફાન બની ગયા છે। મેં મારી ઓફિસની અંદર ઇડલી સંભાર ખોલ્યો તો અંદરથી વંદો નીકળ્યો। ત્યાર પછી મેં આગળ આવીને રજૂઆત કરી તો કે પહેલાં તો એવું કીધું કે ભાઈ ના અમારે ત્યાંનો નથી। પછી મેં વિડીયો બતાવ્યો, પછી એવું કીધું 2-3 જણા કે હા હશે ભૂલ થઈ ગઈ એમ, તમારે બીજો તમને અમે આપી દઈએ છીએ, તમે જાઓ અહીંથી। પછી 2-3 જણના મારા પર ફોન આવ્યા કે ભાઈ તમે જગ્યા, એટલે એમના સ્ટાફમાંથી ફોન કરાયા મને કોઈને અને કીધું કે જગ્યા છોડ દો। પછી એના ઓનર સાથે વાત કરી તો એના ઓનર કહે તમે અત્યારે જતા રહો, કાલે તમને આવીને રૂબરૂ મળું છું। હા, ખોટો વ્યવહાર કર્યો મારી સાથે। મેં મીડિયા દ્વારા જ રજૂઆત કરું છું અને અહીંયા આગળ કાયદેસર પગલાં લેવા જોઈએ।